મિત્રો જય દ્વારકાધીશ. આપણે પગયાત્રા સંઘમાં આવ્યા હતા, પણ ત્યાંથી રસ્તા ફાટે, ત્યાંથી હાલવાવાળા અલગ જાય છે, ઉપર લોડ ગાડીવાળા અહીંયા જાય. તો અત્યારે તો યાત્રિકો માટે સેવામાં છે 4 વ્હીલ લઈને અહીંયા દ્વારકાના નજીક સાવ 1.5 કિલોમીટર અહીંયા ચેકપોસ્ટ છે, ત્યાં ભોગવામાં આવ્યા છે. પોલીસ ચોકી ગુજરાત ચેકપોસ્ટ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારા રમેશભાઈ ગાડી ચલાવે છે અત્યારે 4 વ્હીલ. બહુ સુંદર ડ્રાઇવિંગ છે, સારું. અને મંદિર તો યાર હજી આપણે 1 કિલોમીટર. વાહ મારો ઠાકર, વાહ. હા દ્વારકા વાળો, હા આયો બાપ. ઓ અમે દવાથી થી નીકળાઈ સાંગ લાઈન નવલગઢ થી આ દેખાણો ધજા ભારી બાપો. ધજા દેખાય ને તો એમ થાય દ્વારકા વાળો આવી ગયો. આ તો મંદિર આવી ગયું બાપ. જય દ્વારકાધીશ બાપો. હા દ્વારકાધીશ મંદિર. હા જય દ્વારકાધીશ. આવી ગયું દ્વારકા બાપો. સોનેરી નગરી દ્વારકાનો રાજા રણછોડ. હા દ્વારકાધીશ. હા બાપો. આ ગેટ થઈ શકે કોઈ પણ આવે ફરવા માણસો. ટ્રાફિક છે આજ આગળ, ઘણું માણસો. આસ્થાનું કેન્દ્ર છે દ્વારકા, એટલે હજારો લોકો, લાખો લોકો દર્શન કરે છે રોજ. જય દ્વારકાધીશ. રમેશભાઈ બોલો બોલો. દ્વારકા એટલે દ્વારકા બાપ. દ્વારકા એટલે દ્વારકા જોઈને માણસ કેટલું આવે. અરે ખાલી ધજાના દર્શન કરી લે તો દુઃખ જાય એવી વાત છે બાપ. અંદરથી ભાવ હોવો જોઈએ દ્વારકાધીશ તરફ. અરે અરે હા, કઈક માણસો જતા રહ્યા દ્વારકા નથી જોયું. અત્યારે કોઈ એવો વ્યક્તિ નહીં હોય દ્વારકા જોયું ન હોય. 12 મહિના આવવા વાળા છે, અને આપણે કેટલી વખત આઈનું નક્કી જ ન હોય ભાઈ. ગમે આવે દ્વારકા એની અરે ટાઈમ કાઢીને ગમે એવો સમય હોય બને ત્યાં સુધી દ્વારકા આવવાનું થાય જ છે. ફૂલ ડોરના મેડમ ફાગણ મહિનામાં પણ આવવાનું થાય છે. અત્યારે પણ આપણે ગમે આડા દિવસે કોઈક જતું હોય આપણે આમંત્રણ આપે કે સંગ લઈને જવું એટલે જવું. એટલે જે મળે એ સેવા કરવાની, બીજું શું હોય આમાં. આપણે બોલેરો લઈને આવવાનું. ટ્રેનમાં તો એ તો અલગ વાસ્તો છે ભાઈ. એ તો આસ્થા આપણે આવવું જ પડે. પણ આ તો સેવામાં જોડાવાનું ને 10 દિવસ 8 દિવસ 7 દિવસ 10 દિવસ પાકા થઈ ગયા ભાઈ. જય દ્વારકાધીશ મિત્રો. અમે પહોંચ્યા છીએ દ્વારકા. આપણે આ બાપો જય જય દ્વારકાધીશ. વાડીએ પણ હમણાં સૂર્યનારાયણ આવે થોડું વિડીયોમાં તકલીફ પડે છે. આપણે મિત્રો આજ લોટ ધરાવવા મીકો તો દ્વારકા 4 વ્હીલ લઈને ગણેશ